નર્મદા જિલ્લાની દીકરીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાત અને નર્મદાનું નામ રોશન કર્યું છે. તો ફલક વસાવાએ હોંગકોંગ અને ચીન ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં અદભુત પ્રદર્શન કરીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વુમેન્સ કેટેગરીમાં ફલકે સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇન્ટરનેશનલ કોચ ડોક્ટર હિમાંશુ દવેના માર્ગદર્શન હેઠળ ફલકે મોટી સફળતા હાંસિલ કરી છે. આ સિદ્ધિ પાછળ પરિવારનું અસાધારણ સમર્થન પણ રહ્યું છે. ફલકનું આગામી લક્ષ્ય 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું અને ઓલિમ્પિકમાં ભારતનો તિરંગો લહેરાવવાનું છે. ફલક વસાવા મારી દીકરી છે, એનો મને ખૂબ ગર્વ છે, જે અત્યારે ઇન્ટરનેશનલની અંદર 5મા ક્રમે આવી છે એશિયન ચેમ્પિયનશિપની અંદર. પણ એની જર્ની ખૂબ મહેનતવાળી છે. જે નર્મદા જિલ્લાની અંદર જિમ્નાસ્ટિક સાધનોની ઘણી અછત છે. ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા. ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે. ત્યાર પછી અમે મોટા ફોફડિયા મુકામે સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી, ટ્રસ્ટીને, અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડો કોચિંગ કરાવવાનો મળે. તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી ને એને નેશનલમાં અને સ્ટેટમાં મેડલ લઈને આવ્યા. ત્યારે હું સેકન્ડ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ 2026 હોંગકોંગ ચાઇના યોજાઈ હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એશિયામાં મારો 5th રેન્ક છે. અને 2024માં પણ યોજાઈ હતી હોંગકોંગ ચાઇના, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને હું નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ્સ છે, સિલ્વર મેડલ્સ છે. ખેલ મહાકુંભમાં પણ મારા મેડલ્સ છે. અને મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું. ફલકને અમે નાનપણથી જ અમે જિમ્નાસ્ટિકની શરૂઆત કરી દીધી હતી, કેમ કે અમે પોતે જ અમે કોચ છીએ અને અમે ગ્રાઉન્ડ પર જતા હતા. જ્યારે ફલક 7-8 મહિનાની હતી ત્યારથી જ અમે એને ગ્રાઉન્ડ લેવલ પર એને મૂકી દીધી હતી અને એને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ જાગ્યો અને એ જિમ્નાસ્ટિકમાં અમે એને આગળ ને આગળ વધારવા માટે અમે એને પ્રેક્ટિસ પણ કરાવી. ત્યારબાદ એને આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવી. ત્યારબાદ એને અમે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક ઇવેન્ટમાં અમે મૂકવાનું અમે ટ્રાય કરી. જ્યારે આપણી પાસે આખા ગુજરાતમાં ટ્રેમ્પોલિન ઇવેન્ટની સુવિધા નથી, તો ત્યારે અમે એને ટ્રેમ્પોલિન પાર્ક જેમાં પૈસા ભરીને આપણે કરવું પડે છે પ્રેક્ટિસ, તો ત્યાં અમે એને લઈ જતા.